કરશે ખોડિયાર તાલુકા દર્શન ગોસ્વામી મંડળના આપણી વચ્ચે છે એ નાનકડો વિડીયો તો ઉતારવાના છે અને આપણને એક મેસેજ આપશે કે ભાઈ આવો કાર્યક્રમ પણ થાય કે આપણા સમાજના બીજા લોકો જોશે તો એને ખબર પડશે કે એક નાનકડો સમાજ પર કેવો પ્રયત્ન કરે. તો જે કે મેં સાહેબ અમે તમને આવકારીએ છીએ બધે માનવી આટો મારજો. અમારું પાર્કિંગ તો જોજો કે રસોડું દાદા અને એ સન્માનિત કરશે મેરભાઈ. આભાર મેરભાઈ. રમેશભાઈ બજાજને વિનંતી કે તંદુરસ્ત રાખે. હવે આવ્યા છે ખોડિયાર તાલુકા કોળી સમાજના પ્રમુખ, એનું સન્માન હિતેશભાઈ કરી રહ્યા છે. હજી કોઈ સંતો મહંતો અંદર હોય, એક સમૂહ લગ્ન સંસ્થા ચલાવે છે, ખૂબ પ્રયત્ન કરે છે. રમેશ ભારતી બાપુ આવી જાઓ. 70 નંબરની ફોરવી ભારતી બાપુ. હા, સંજયગીરી રૂપગીરી બાપુ, સંજયગીરી રૂપગીરી બાપુ 501 રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે. આભાર. મારું નામ ગોસ્વામી બાવાજી વર્ષાબેન દેવજતી, ગામ આણંદપુર. આજે આપણે વડનગર મુકામે આપણે કોડીનાર ગોસ્વામી સમાજ દ્વારા આપણે સમૂહ લગ્ન યોજવામાં આવેલો છે. આજે ખૂબ જ 17 બહેનોનો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે. ખૂબ જ સાથ સહકારથી બહેનોએ અને ભાઈઓએ અને પરિવાર તરફથી બધાને સાથ સહકારથી ખૂબ જ સારી રીતે આ પ્રસંગ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો છે. અને 10 નામ પરિવાર આ પરિવારને ખૂબ જ આનંદથી અને માણી અને આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે ઉજવી છે. 10 થી 15,000 રૂપિયાનું મટીરિયલ આવતું હોય છે. તો આપણી એકેડમી તરફથી અને આપણા તરફથી સમાજ માટે આ તમામ મટીરિયલ ફ્રીમાં આપવામાં આવશે. તો જે કોઈ પણ આપણા સમાજના ભાઈઓ કે બહેનો પીટીસી અથવા બીએડ કરેલ હોય અને શિક્ષક બનવાની તૈયારી કરતા હોય તો અત્રે આવજો. હું આપને મારો નંબર લખાવું છું. જો આપ નંબર નોટ કરી શકતા હોય તો નંબર નોટ કરી લેજો, અથવા અહીંયા મારો નંબર લખાવું છું 82 380 44 વધુમાં વધુ આપણા સમાજના ભાવિ શિક્ષકો બને અને એ પણ સમાજની સેવા કરી શકે એના માટે આપણા તરફથી, મારા તરફથી જે કંઈ પણ થઈ શકે એ મદદ કરીએ છીએ. આપ પણ વધુમાં વધુ આપણા સમાજના ભાઈઓ બહેનો સુધી આ મેસેજ પહોંચાડજો અને જે પણ ભવિષ્યમાં શિક્ષક સરકારી શાળાઓ બનવા માંગે છે તો એમના માટે આપણે સાથે મળીને પ્રયાસ કરીશું. જય જય સોમનાથ.
સાથે સાથે બાલશ્રમના શૈલેષગીરી બાપુ બરાબર યાદ રાખજો, કોઈ બીએડ કરેલી આપણા સમાજની દીકરીઓ હોય બરાબર તો ભાઈ સાથે એને કનેક્ટ કરાવજો. તમે અને રમેશ ભારતી બાપુ બેની જવાબદારી છે કે સમાજની કોઈ દીકરીઓ બીએડ કરેલી હોય, કોઈ પીટીસીમાં હોય અને એને આવી પરીક્ષા દેવી હોય તો હજારો રૂપિયાનું મટીરિયલ ફ્રીમાં બરાબર એની સાથે જોઈન્ટ થઈ જજો. આભાર ગીરગઢડાના શિક્ષક ભાઈઓ. સર્વપ્રથમ તો પરમ કૃપાળુ પરમાત્મા એવા મહાદેવને યાદ કરવા છે. અખિલ બ્રહ્માંડનો નાથ સકલ સૃષ્ટિનો સર્જનહારો ભગવાન ભોળિયાને યાદ કરવા છે. ત્યારે કે ભોળા 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 મહાદેવ મારા ભોળા આખા અંગે નાચે ડોળા માટે હિમાલય છે વાસ ડોળા 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 ભૂત પ્રેત નાચે ડોળા ગણ કરતા હિલોડા રૂડું લાગે તો કેલાશ ઋષિઓની જાવે ભૂમિ ગણે જો મનાવે કવિ ગાણે ગુણ ગાવે કરે શિવને તૈયાર મળી સતી સમજ આવે ગણપતિ ગણ હારે હરી હરે નાચે નાદ સરે શિવ શણગાર ભૂરી જટાળો જટા માથે ગંગા વાળો ભાલી ચંદ્ર દેશ જાળો પૂર્ણ નંદીએ સવાર ધીંગી ધજાળો પૂજાળો કાળો ઓરિંગ પૂછાળો ભાંગ ધતુરા પીલીને રુદ્ર રાખશે અપાર હરે ખેજે ડાળો પૂર્ણ ઉદ્દેશ અપાળો ગણે નાક તો ગળ અમારું માલ દે અપાર ધીનો નાચ છતા યાળો નાખો શંખ બપુ દાળો વિક રાણો કૃપ રાણો મહાદેવ ખબરાર કે વંદન છે એને જેણે મને શું આંગળી આપી વંદન છે એને જેણે મને આ દુનિયા બતાવી. સર્વપ્રથમ તો અહીંયા ઉપસ્થિત મારા તમામ વડીલોને આ સાવજ રૂપી દશ નામની દીકરી નિકિતા ગોસ્વામીના વંદન છે કે ધન્ય છે આ મારી જાત કે મેં દશનામ સમાજમાં જન્મ લીધો છે અને સૌભાગ્ય છે આ તો મારું કે હું અહીંયા આવીને તમારા માટે બે શબ્દ કહી શકું. એના લાયક આજે તમે મને સમજી છે, એના લાયક આજે તમે મને સમજી છે કે આ તો મહાદેવના આશીષ છે આપણી ઉપર કે આપણી પાસે એવા દાતાશ્રીઓ છે કે આપણી પાસે એવા દાતાશ્રીઓ છે કે એમને યોગદાન વિશે શું કહેવું મારે કે કહેવા માટે શબ્દ અને બોલવા માટે વાણી ઓછી થાય લખવા બેઠું તા કવિની કલમ ખૂટી જાય કે આપ જેવો આધાર એનો નહીં વસંતરાણીએ પાર કે આપ જેવો આધાર એનો નહીં વસંતરાણી પાર કે હાવજની એ પડકારે ધરતીને ધ્રુજાવી નાખે એવા અડગ ભીડ દાતાશ્રીઓ આજે મારી સમક્ષ ઊભા છે ને તમામ દાતાશ્રીઓ માટે આજે મારા હૃદયથી મારે કહેવું છે. ત્યારે પંજા નાખો તો આવ્યો સિંહ ડાલા મોથું કાળ જાળો દાડાળો હાલ્યો દેતા ડુંગરા ડોડા ગજાલે હાલિયા મૃગરા જુડ ભાલિયા કેતાડે કેતા કારેના બળક ભૂરી જગાડો પ્રભુવાળો પ્રભુવાળો ડાસના મોત તારી કરતો ઉકાળે જાને આંધકાળ વિકચાડે જાડો તો જાડે કાળ ચૂકે નહીં એક તાપે આંધીઓ શિકાર ધરાનો રોશના દર ભૂલેથી નામાચો પડે રાગોડે હોય તો બધી ખાઈના અખાડ જાને છેતરી પેટરો બાંધી કરેના શિકાર જાને અટકો ફેકરા ફાડી તેહરી અવાજ મિશાનો મરેલા અને વીરતા મરેલા થાને ધીરતા ગંભીરતાને ધીરતાને છોડે એવા ખુલેલા પ્રમાણ ગીરીના કઠીરા કરું કવિ કે વખાણે કેતા ધૂમતા દહાડ તારે કરે દમશાન ધૂમતા દહાડ તારે કરે દમશાન કે આવા દાતાશ્રીઓ છે આપણી પાસે એમની મહેનત એમનું યોગદાન અને એમની મહેનતના કારણે આજે વડનગર ગામની અંદર દશનામ સમાજ દ્વારા સરસ મજાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં આજે ઘણી બધી લાડકડીઓ પરણવા જઈ રહી છે. ત્યારે કન્યા વિદાયનો કરુણ પ્રસંગ રાખ્યો છે મેં અને એ તમારી સમક્ષ રજૂ કરવો છે કે કાલે બોલતીથી કાલી ઘેલી આજે મોજૂર થઈ સાસરીએ હાલી આંગળિયામાં હાલતીથી આંગળીએ મારી જાલી કે કાલે બોલતીથી કાલી ઘેલી આજે મોજૂર થઈ સાસરીએ હાલી કે હરખની હેલી ઉછળે છે હૈયામાં કે મારી લાડકડી પરણવા જઈ રહી છે પણ દુઃખ છે એક અંદરનું કે આજે અમારા આંગણાનું એક બારેવડું ઉડી જશે કે કોઈના જીવનની આખી પૂંજી જતી રહી કોઈના દિલની ધડકન જતી રહી હજારો યાદો મૂકી ઘરના ખૂણામાં એક માની લાડકડી દીકરી આજે જતી રહેશે એક માની લાડકડી દીકરી આજે જતી રહેશે. એ કરુણ છે પ્રસંગ કન્યા વિદાયનો કે ગાડી શણગારે લાવી અને આ બાપના હૈયાના હારને લઈને જતી રહી અને આ બાપના હૈયાના હારને લઈને જતી રહી કે ઊભા હતા ચારે પર સગાઓ અને જોધાર આંસુ વરસતા હતા બાપના હાથમાં લાડકડીને છેલ્લા આશીષ આપવા તરસતા હતા છેલ્લા આશીષ આપવા તરસતા હતા કે એક ખૂણામાં શાંત ઉભેલો એનો ભાઈ હિચકીઓ લેતો હતો હવે ત્યારે કરીશ બેન હેરાન તને એવું નિર્દોષ આંસુએ કહેતો હતો એવું નિર્દોષ આંસુએ કહેતો હતો કે થોડાક દિવસના અંતરમાં હૃદયનું પાકું જોડાણ તોડી ગઈ એક ગાડી આવી શણગાર સજીને આ બાપના હૈયાને હારને લઈ ગઈ આ બાપના હૈયાના હારને લઈ ગઈ. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. મિત્રો બહેનો વડીલો પ્લીઝ વરકન્યા